એ જ કહેવાનો હતા, એ જ કહેવાનો મને ખબર હતી. મારો હારો ઠેલા ભરવીને આયા છે ભાઈ, ઠેલા ભરવીને આયા છે. ચો હેજવાન ચરમથી જવાન કહેતો તો વિડિયો આ તો મારા હારા મોટા મોટા જુવા ઓય કણ ખેતરમાં આયા છે. ઓમના ખેતરમાં હોવા શું કેવું છે? સાચી વાત છે. આ જાડિયા ભાઈ તો મારો બેટો વાંદરો ચડે પડ્યો તો ઊભી પૂછડીએ નાઠા છે. વાદરાની વાત જવા દેજો લખુબા. હું શું કહું છું, મેં ખેતરમાં કર્યા છે મૂરા. અને ખાવ મૂરા અને શોખ કરો પૂરા. આ કાંક શિયાળાની સિઝન છે અને મૂરા ધ બેસ્ટ. તમારે શું કેવું, ભાજી કેવી બને? એટલે એ બધું મૂરા છોડો, પેલું લહણ મારું હાહરું મોઘું થયું એનું કઈક કહો હેડો. 50 રૂપિયા કિલો છે હુક્કુ લહણ. હવે લહણ તો ઉતરાજના દાડે થાય. પેલા શું કહેવાય અને શું બનાવે પેલું ના ઢેબરા માલપુઆ. ઉતરાજના દાડે લહણનો ભાવ. બાકી મૂરા તો છે ને આ શિયાળા રાતે ના ખવાય. મૂરો મોગરીને દઈ બપોર પછી નહીં. તમારું શું કેવું કોમેન્ટમાં કહેજો જરા. મારું કેવું ખબર, મૂરો મોગરીન રાત્રે ખાય નિશ્ચય ઢોર. વાત સાચી લખુબા. તમારે શું કેવું? એવું તમે કીધું ફાઇનલ બોલો કા ભાઈ. લહણ નું કહેજો ભાઈ, તમે કઈક લહણ નું કહેજો. લહણનો ભાવ વધી ગયો. અને ચોચો હી જોવો છે ને વિડીયો એ કોમેન્ટ કરજો અને લખુભાઈ સપોર્ટ કરજો. ઓભા અને અમારે વિડીયો છે ને સપોર્ટ કર્યા ને તો અંગૂઠો તો મારજો. ન્યાચે લખો કે સારો વિડીયો છે કે ખરાબ છે કહેવાનું. આ બધો હક તમારો જ છે, બાકી બધું કોમ અમારું જ છે. એટલે હું લખુબા કયો અને તમે કયો કે લખો, આવું ના ચાલે યાર. એટલે મારું નામ લખો એમ, હું લખો કોમેન્ટમાં લખો યાર. એવું કહેજો પાને. મારું હારું આ શિયાળામાં લહણ મોઘું થયું તમને કેવું લાગે? કશો વાંધો નહીં, જૂનું લહણ સસ્તું થાય. દિલમાં દુઃખ થાય છે ને મગજમાં જરા હશે. એટલે એવું નહીં, ખરો શિયાળો આવ્યો છે, લહણ ખાવાની મજા અત્યારે આવે. પાવર લ્યા. જેમ તમારે કે લાઈટો નહીં પાવર. અલ્યા એવું નહીં, એમને સમજાવો જાડિયા ભાઈ. એટલે જીબી વાળા નહીં લેતા અત્યારે તો લહણ. ભાવ કેટલો? પાવર એટલો સપઈ ચોહી લે 60 રૂપિયાનો 250 ગ્રામ. અલ્યા ભાઈ આ તાઢમાં લહણ ખાઈએ ને તો ગરમી આવે લ્યા ભાઈ, ગરમી. અને લહણ શિયાળામાં સારું. ઓ પાછું મજબૂત થાય શરીર. લખુબા આપણે પોણું વીઘું કરીશું. જોઈએ પણ ભાવ બિયારણનો બહુ મોંઘો હોય. મારું હાહરું લાવું ચોહી હતા. કેટલા પૈસા થાય? ઉછીના વ્યાજે ચોખ્ખી લેવા પડે લાગે છે. ખાતર પોણી ના બધું અત્યારે તો દાડીઓ મજૂરો નહીં મળતો. પાછો આમાં રોપવું પડે ને પાછું એને રોપવું પડે. પૂકી દેવાનું, પૂકવાનું, રોપવાનું આવે. આ ચેકી કરી આમ લેવાની, આમ દબાવવાની. એટલે ડાગે રોપે એવું. હા લહણ પૂછે કે થતું હોય. સારું હેડો, હજુ તો હેંચવાન ચરામ જવાનું છે. હેડો તો જુઓ છે પૈસા જવાતું છે. એટલે હેડજો લખુબા. તમે જોજો કોટા હાચવજો. કેરી બાવર છે પાછા. મારો બેટો